चलो समझो ध्यान थी। सम नंबर 25 હવે સમ નંબર 25 માં શું કહે છે પેજ નંબર 77 ઉપર ડુ યુ ફાઇન્ડ એની એસોસિએશન બિટવીન ધ નેચર ઓફ બ્રધર એન્ડ સિસ્ટર ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા। જો અહીંયા આપણને શું કીધું નેચર ઓફ બ્રધર એન્ડ નેચર ઓફ સિસ્ટર ગુડ કે સુલેન એવું નથી લેવાનું, એવું કશું સ્પેસિફિકેશન નથી, ખાલી આપણને કીધું કે નેચર ઓફ બ્રધર એન્ડ નેચર ઓફ સિસ્ટર નો એસોસિએશન ફાઇન્ડ કરો। તો તમે ગુડ બી લઈ શકો સુલેન બી લઈ શકો, કોઈ ઇશ્યુ નથી બરાબર। તો સૌથી પહેલા આપણે લઈ લઈએ અહીંયા બરાબર ગુડ નેચર ઓફ બ્રધર એની સામે એનું ઓપોઝિટ છે સુલેન, मतलब खराब नेचर नो होय, गुस्सेल स्वभाव होय। खबर पड़ी आ बे आ एक कैरेक्टरिस्टिक्स थई। सामे अहीं आपणे लई लईए गुड नेचर सिस्टर અને એની સામે લઈ લઈએ આપણે સુલેન નેચર સિસ્ટર। तो आने ए एज्यूम करो तो आ बनसे अल्फा અને बी एज्यूम करो तो आ बनसे बीटा। खबर पड़ी के ना पड़ी? हाँ, તમે આ બંનેને ए अल्फा આ બંનેને बी बीटा કહેશો તો બી બરાબર, એનો કોઈ ઇશ્યુ નથી બરાબર। તો આ રીતે લેવાનું હતું પાર્થિવ। અહીંયા ક્યાંય ભૂલ કરી હતી તે કે આટલું પરફેક્ટ હતું? ગુડ ને લો બેડ ને લો એવું કશું કીધું નથી આમાં, લે કોઈ બી લઈ શકાય, પણ આ રીતે ચાર વસ્તુ એઝ્યુમ કરવાની હતી। હવે ફટાફટ આપણે 2x2 નું ટેબલ બનાવી દઈએ। બરાબર, તો બી બીટા એ આલ્ફા ટોટલ અને ટોટલ બરાબર। ચલો હવે રકમ વાંચતા જઈએ। પહેલું ગુડ નેચર્ડ બ્રધર એટલે એ એન્ડ ગુડ નેચર સિસ્ટર એટલે બી, मतलब એ બી ભેગું થઈને આપ્યું છે 1040। મૂકી દો એ બી માં 1040, એ બી જ્યાં ભેગા થાય ત્યાં। પછી ગુડ નેચર્ડ બ્રધર એન્ડ સુલેન સિસ્ટર, તો ગુડ નેચર બ્રધર એટલે એ ઉપર આપણું ધારેલું જોવાનું, અને સુલેન નેચર સિસ્ટર એટલે બીટા। તો એ બીટા માં આપ્યા છે 160। ચલો એ બીટા માં મેં મૂકી દીધા 160। સુલેન બ્રધર્સ એન્ડ ગુડ નેચર સિસ્ટર, સુલેન બ્રધર્સ એટલે આલ્ફા અને ગુડ નેચર્ડ સિસ્ટર એટલે બી, તો આલ્ફા બી આપણને આપ્યો છે 180। અને લાસ્ટ વન ઇઝ સુલેન બ્રધર એન્ડ સુલેન સિસ્ટર मतलब આલ્ફા બીટા 120। જો આમાં ક્યાં કશું હતું? ચારે ચાર ડેટા આપ્યો છે, બંને સાઈડનું ખાલી ટોટલ આપણે જાતે કરી નાખશું તો 1200 400 1220 300। અહીંયા 1200 300 ટોટલ સોરી 280 ને 1220 1600 1500 સોરી। ચલો આટલું હતું। ખબર પડી કે ના પડી? યસ ઓર નો? હવે પાર્થિવ ભૂલ મળી? સમજાયું? હા કે ના બોલો, લખો ફટાફટ। ત્યાં ભૂલ કરી હતી સમજાઈ ગયું ને? આટલું ટેબલ બન્યું પછી તો ક્રોસ મલ્ટીપ્લિકેશનનો ફોર્મ્યુલા બનાવીને આપણે કહી દઈશું। ઓકે, બીજો એક સમ જે નથી આવડ્યો એ બી હું સમજાવી દઉં। આગળનું તમે કેલ્ક્યુલેશન કરેલી છે, હા, મોટા ભાગના આવડ્યું છે તો હું ટાઈમ વેસ્ટ નથી કરતો, જે ભૂલ પડી હોય તમને મળી જાય એટલે બસ આપણે। ચલો બીજો એક સમ નથી આવડ્યો 44 બરાબર ને યસ? ચલો એ બી હું સમજાવી દઉં। 44 કયો સમ હતો યસ? हाँ 44। चलो सम नंबर 44 मेन वस्तु છે શેની વચ્ચે એસોસિએશન શોધવાનું કીધું છે। બસ એકવાર એ આલ્ફા બી બીટા નક્કી થઈ ગયું પછી મને નથી લાગતું કંઈ અઘરું છે આમ। ડિટરમાઇન ધ ક્વોલિટેટિવ એસોસિએશન બિટવીન ધ પ્રોપોર્શન મેથડ બિટવીન બોયઝ એન્ડ સક્સેસ। જો અહીંયા ધ્યાનથી સમજજો, બોય એન્ડ સક્સેસ આ બંનેનું ફાઇન્ડ કરવાનું છે। તો અહીંયા આપણે ચાર કેરેક્ટરિસ્ટિક્સ કહી લેશું। બોય તો એનું ઓપોઝિટ થશે ગર્લ, સામે સક્સેસ આ લેવામાં તમે ભૂલ કરી હશે એટલે શાયદ જવાબ ખોટો આવ્યો હશે, તો સામે ફેઇલર। બોય તો ગર્લ,
સક્સેસ તો ફેલર. એમાં બોય અને સક્સેસ ને એ બી લેવાનું છે. બે મેઇન કેરેક્ટરિસ્ટિક્સ કોને લેવાની છે? બોય સક્સેસ ને. તો ગર્લ્સ બની જશે આલ્ફા અને ફેલર બની જશે બીટા. યસ, અહીંયા જ તારી ભૂલ થયેલી હોવી જોઈએ, બાકી અંદરનું સહેલું હતું. સમજમાં આવ્યું? હવે આપણે 2x2 નું ટેબલ બનાવી દઈશું. તે બોય ગર્લ ને એ બી લીધું હોય તો અહીંયા ભૂલ થઈ શકે, બાકી આ રીતે લીધું હોય તો મને નથી લાગતું નીચે કઈ અઘરું છે. બી બીટા ટોટલ, એ આલ્ફા ટોટલ. ક્લિયર? તો હવે જુઓ, ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ પાસ ઇન ધ એક્ઝામિનેશન. ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા? પાસ મીન્સ સક્સેસ. સક્સેસ ને આપણે કીધું છે બી આપ્યો છે અહીંયા. ટોટલ સાંભળીને સીધું ટોટલ માં ના મૂકતા, એટલે બી આપી દીધો છે 260. ટોટલ નંબર ઓફ ગર્લ્સ એપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન. ગર્લ્સ સ્ટુડન્ટ કેટલી છે જે પાસ થઈ? તો ગર્લ્સ ને આપણે આલ્ફા કીધું છે ને, પાસ થાય એનો મતલબ છે બી. તો અહીંયા આવશે 240. ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફેલ ઇન ધ એક્ઝામિનેશન. ફેલર માટે આપણે ધાર્યો છે બીટા અને બીટા આપ્યો છે 280. અને ટોટલ નંબર ઓફ ગર્લ્સ પાસ, અચ્છા, ટોટલ નંબર ઓફ ગર્લ્સ એપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન મતલબ કેટલી ગર્લ્સે આપી હતી? એ સોરી અહીંયાનું હતું. 240 ગર્લ્સે આપી હતી, એમાંથી પાસ કેટલી થઈ? તો 80. આટલું કરવાનું હતું, બરાબર? તો 240 માંથી 80 જાય 160. અહીંયા 260 માંથી જાય તો 180, 120, 300, 540. યસ, ખબર પડી કે ના પડી? ટોટલ ગર્લ્સ એપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન મતલબ ટોટલ 240 ગર્લ્સે આપ્યા, એમાંથી પાસ થઈ 80. ટોટલ પાસ થનાર વિદ્યાર્થી આપી દીધા છે આપણને 260. તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે. ફોર્મ્યુલા પછી મૂકી દેવા. ખબર પડી? યસ ઓર નો? યસ. કોઈને ભૂલ પડી હોય તો સુધારી લો. સમ નંબર 44. ઓકે, ચલો અહીંયા કાલ જે સમ આપ્યા એ બધા કમ્પ્લીટ થાય છે. બીજા કોઈને કોઈ ક્વેરી કન્ફ્યુઝન આવ્યું નથી? પછી આવ્યું છે ને તમે બોલતા નથી તો એમાં મારો કોઈ ફોલ્ટ ના કહેવાય, બરાબર? આપણે અહીંયા એકદમ ફ્રીડમ આપીએ છીએ, તમે બોલો. હું એકનો એક સમ 10 વાર ગણાવીશ, બરાબર? બટ તમે મહેનત કરતા રહો, બરાબર? ચલો, આજે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આગળના સમ, જેમાં આજે હું લઉં છું પહેલેથી સ્ટાર્ટ કરું છું પેરેગ્રાફ વાળા સમ, જેમાં આજે આપણે લઈશું સમ નંબર 21. પેજ નંબર 76. ચલો યસ લખજો બધા. જે બી સમ મળી જાય છે, સમ ગણવા માટે રેડી છો? યસ લખો. પેજ નંબર 76 ઉપર સમ નંબર 21. રેડી બધા? ઓકે. હવે તમારે શું કરવાનું? હંમેશા એક્ઝામમાં સમ ગણવાની ટેકનિક આપી દઉં. હવે દાખલા આવડી ગયા છે, એક્ઝામમાં સમ કઈ રીતે ગણશો? તો આનો સમ ચાલુ કરતા પહેલા તમારે 4 લાઈન છોડી દેવાની. 4 લાઈન છોડીને આપણું 2x2 નું ટેબલ ડ્રો કરીને જ રાખવાનું પેન્સિલથી વ્યવસ્થિત રીતે. ચલો, આ મારું 2x2 નું ટેબલ ડ્રો થઈ ગયું, બરાબર? અહીંયા a આલ્ફા આવશે, અહીંયા b બીટા આવશે, અહીંયા ટોટલ આવશે અને અહીંયા ટોટલ આવશે. આ મારું 2x2 નું ટેબલ રેડી થઈ ગયું. પહેલા આટલું ડ્રો કરી દેવાનું અને ઉપર 4 લાઈન છોડવાની, જે આપણે 4 કેરેક્ટરિસ્ટિક્સ એ બી કોને ધારશું એ લખશું. ઓકે, હવે બધાનું ધ્યાન ક્વેશ્ચનમાં. તમને એક વસ્તુ તો સમજાઈ ગઈ છે કે ક્વેશ્ચન વાંચતા આવડે એટલે સમ આવડી જાય, બરાબર? ધ્યાનથી સમજો બધા ક્વેશ્ચનને. બધાનું ધ્યાન બુકમાં. પેજ નંબર 76 સમ નંબર 21. In an investigation of 60 persons, it was found that 25 were suffering from tuberculosis. ટોટલ 60 લોકોનું આપણે ઇન્વેસ્ટિગેશન કર્યું, જેમાંથી 25 લોકો એવા છે જેમને ટીબી થયેલો છે, ટ્યુબરક્યુલોસિસ. 40% were inoculated against TB. હવે inoculated નો મતલબ થાય છે રસી મુકાવવી. 40 લોકો એવા છે જેને ટીબીની માટે રસી મુકાયેલી છે.
7 were not inoculated but not affected by TB. 7 લોકો એવા નીકળ્યા જેમને રસી નથી મુકાઈ પણ સામે એમને તો પણ ટીબી થયો નથી. ફાઇન્ડ ધ, છેલ્લી લાઈન આપણા માટે સૌથી અગત્યની હોય, ત્યાંથી આખું સમ ક્લિયર થઈ જાય. ફાઇન્ડ ધ કોએફિશિયન્ટ ઓફ એસોસિએશન બિટવીન ઇનોક્યુલેશન અગેન્સ્ટ ટીબી એન્ડ ફ્રી ફ્રોમ અફેક્ટ ધ ટીબી. ધ્યાનથી સમજો, રસી બી મુકાઈ હોય અને ટીબી ના થયો હોય એવા લોકો વચ્ચેનું રિલેશન આપણે શોધવાનો છે. તો અહીંયા આપણે સિમ્પલી 4 વસ્તુ લખશું: એ, આલ્ફા, બી, બીટા. એકવાર આપણને આ 4 વસ્તુ મળી ગઈ એટલે આપણું 90% કામ પૂરું. પછી તો રકમ વાંચીને એની જગ્યાએ ખાલી તમારે સંજ્ઞા મૂકી દેવાની. નોટ ઇનોક્યુલેટેડ આવે એટલે આપણને ખબર હોય એ મૂકવાનું એટલે એની જગ્યાએ એ સમજવાનું. ચલો, પહેલું સૌથી પહેલા આપણને કોની વચ્ચે રિલેશન શોધવાનું કીધું? ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી. એટલે એને આપણે એ ધારી લઈએ. છેલ્લી જે લાઈનમાં 2 શબ્દો આપ્યો હોય ને એને એ બી માં લખી દેવાના. ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી. અને બીજું આપણે શોધવાનું છે ફ્રી ફ્રોમ ટીબી, મતલબ નોટ અફેક્ટેડ બાય ટીબી. અને આપણે બી લઈ લેશું. ચલો, એ બી તો મળી ગયા. હવે આ બંનેના ઓપોઝિટ શું છે? તો ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી નો ઓપોઝિટ છે નોટ ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી. એના આપણે રસી ના મુકાઈ હોય, બરાબર. નોટ ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી અને સામે નોટ અફેક્ટેડ ટીબી ની જગ્યાએ અફેક્ટેડ બાય ટીબી. થઈ ગઈ 4 કેરેક્ટરિસ્ટિક્સ ધારી લીધું આપણે, બરાબર. હવે આપણે જે શોધવાનું છે રકમ એકવાર ફરીથી વાંચતા જઈએ અને ડેટા પુટ કરતા જઈએ. ચલો, ઇન એન ઇન્વેસ્ટિગેશન ટોટલ 60%. ચલો, 60 લોકોનો સર્વે થયો, ટોટલમાં 60%. It was found that 25 were suffering from tuberculosis. એમાંથી 25 લોકો એવા છે જેમને ટીબી થયેલું હોય. અહીંયા જુઓ, ટીબી થયેલું હોય એવા કેટલા? એને આપણે શું ધાર્યું છે? ઇફેક્ટેડ બાય ટીબી, બરાબર. તો 60 લોકો એવા છે જેમાંથી 25 લોકો એવા છે જેમને ટીબી છે. તો એને આપણે બી ધારવું છે એટલે બીટા ધારવું છે. તો બીટામાં આવશે 25. આગળ 40% were inoculated against TB. 40 લોકો એવા છે જેને ટીબી ની સામે રસી મુકાઈ છે, જેને આપણે એ ધારો છે એટલે એ આપી દીધો છે 40. 7% were inoculated but not affected, મતલબ inoculated એટલે A અને not affected મતલબ B. તો એ બી ભેગું થઈને આપણને આપ્યું છે 7. લો ભાઈ, પતી ગયો છે. આટલું ખાલી વાંચવાનું હોય. હવે આખું ઓટોમેટિક સોલ્વ થઈ જશે. 40 - 7 that means 33. લેસ કરો, અહીંયા આવશે 20, અહીંયા આવશે 35, અહીંયા આવશે 28, અહીંયા આવશે -8. અચ્છા, અહીંયા એક ભૂલ કરી છે. એક જ મિનિટ કીધું માઇનસ કેમ આવ્યું? ધ્યાનથી સમજો. સેકન્ડ લાઈન વાંચો, ત્યાં એક ભૂલ થઈ ગઈ આપણાથી. આપણે એવું કીધું છે કે નોટ ઇનોક્યુલેટેડ. ધ્યાનથી સમજો શબ્દને, અંડરલાઈન કરતા જાઓ અથવા તો નોટ ઇનોક્યુલેટેડ બટ નોટ અફેક્ટેડ ટીબી. નોટ ઇનોક્યુલેટેડ આપણે એ નથી ધાર્યો, અહીંયા એ નથી ધાર્યો, અહીંયા આપણે આલ્ફા ધાર્યો છે. ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ મતલબ ટીબી, નોટ ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી મતલબ આલ્ફા અને નોટ અફેક્ટેડ મતલબ બી. આલ્ફા બી 7 આપ્યો છે. જો આવી રીતે એક શબ્દ બદલા જશે તો પછી માર્ક્સ જશે, એટલે એકદમ ધ્યાનથી. ચલો, જનરલી માઇનસ નહીં આવે, બરાબર. તો અહીંયા આલ્ફા બી માં આવશે. હવે સોલ્વ કરી દો તો અહીંયા આવશે 13, 12, 28 આ રીતનું આવશે.
કરી દો ચલો ફટાફટ. ખબર પડી બધાને? હા કે ના લખો પહેલા, પછી ગણો. સમજાયો આખો સમ બધાને? અહીંયા આ સમજાયું. આપણને જે લાઈન કીધી હતી લાસ્ટ વાળી લાઈન, એમાં શું કીધું હતું? નોટ ઇનોક્યુલેટેડ અગેન્સ્ટ ટીબી બટ નોટ અફેક્ટેડ બાય ટીબી. તો બંને આપણે આલ્ફા બી ધાર્યું છે. લાઈનની જગ્યાએ ખાલી સિમ્બોલ મૂકવાના છે બસ. હા કે ના? સમજાયું બધાને? કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછો, હું અગેન એકવાર સમજાવી દઉં. ઓકે, ગણી દો ફટાફટ અને જવાબ લાવી દો. સૂત્ર તમારે હવે જાતે જ મૂકવાનું છે. હું ખાલી ટેબલ સુધી જઈશ. કેટલો જવાબ આવે છે કોમેન્ટમાં લખજો. સૂત્ર તો યાદ રહી ગયું ને બધાને? આમ ચોકડી ગુણાકાર, અહીંથી આ ને અહીંથી આ. તો શું સૂત્ર થાય આપણું? Q બરાબર AB ઇન્ટુ, આમ નીચે જાઓ એટલે આલ્ફા બીટા માઇનસ, હવે ઉપરથી નીચે આવો, A બીટા ઇન્ટુ આલ્ફા બી. છેદમાં એનું એ જ તે, પણ પ્લસ લઈ લેવાનું. put the value 28 into 13 minus 12 into 7 divide by નીચે એનું એ જ મૂકવાનું, પણ પ્લસ કરવાનું. કરી દો. .625 મીન્સ બે આંકડા લખો હોય તો 0.63 અથવા 0.65 બી લખી શકો તમે. 625 એટલે આપણે અહીંયા કહી શકીએ. નીચે કોમેન્ટ લખવાનું ના ભૂલતા. કોમેન્ટમાં લખજો એસોસિએશન બિટવીન ઇનોક્યુલેશન અગેન્સ્ટ ટીબી પોઝિટિવ, એવું લખજો. પોઝિટિવ એસોસિએશન બિટવીન ઇનોક્યુલેશન અગેન્સ્ટ ટીબી એન્ડ ફ્રી ફ્રોમ ઇફેક્ટ ઓફ ટીબી. એટલી લાઈન લખી દેવા. 0 થી 1 ની વચ્ચે આવે તો પોઝિટિવ, 0 આવે તો ઇન્ડિપેન્ડન્ટ ને 0 થી નાનો આવે તો નેગેટિવ. આવી ગયો બધાને? યસ ઓર નો?